હક્કી આવાજ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। ધભોઈ વડોદરા ધભોઈ તાલુકાના ખેડૂતો અત્યારે પડ્યા પર પાતું જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે। એક તરફ રવિ પાકને પાણીની સખત જરૂર છે, ત્યારે બીજી તરફ સુલતાનપુરા પારીખા માઇનોર કેનાલમાં મોટું ગાબડું પડતા લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। તંત્રની આળસને કારણે ખેડૂતોના તૈયાર પાક સુકાઈ રહ્યા હોવાનો આક્ષેપ ઉઠ્યા છે। પાણીનો વેડફાટ કેનાલમાં ગાબડું પડવાને કારણે કિંમતી પાણી ખેતરો સુધી પહોંચવાને બદલે સીધું બાજુના આવેલા તળાવમાં વહી જઈ રહ્યું છે। અસરગ્રસ્ત ગામો આ કેનાલ પર નિર્ભર એવા પારીકા, મંદારા, કરમાલ અને સુલતાનપુરા ગામની ખેડૂતોની હાલત ફફોડી બની ગઈ છે। જોખમ હેઠળનો પાક અંદાજે 2000 એકર જમીનમાં ઊભો થયેલા મકાઈ, તુવેર, દિવેલ અને કપાસ જેવો રોકડીયો પાક અત્યારે પાણી વગર મુરઝાઈ રહ્યો છે। તંત્રની ઊંઘ ઉડતી નથી। ખેડૂતોના જણાવ્યા અનુસાર તેઓ છેલ્લા 2 મહિનાથી નર્મદા નિગમના અધિકારીઓને લેખિત અને મૌખિક રજૂઆત કરી રહ્યા છે, તેમ છતાં તંત્ર દ્વારા ગાબડાના સમારકામ માટે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી, તેમ જાણવા મળ્યું હતું। હરિભાત રફીક મંસૂરી। ઓકે, મારું નામ રાવજીભાઈ કાંતિભાઈ વસાવા છું, મંડાણાનો વતની છું। હવે કેનાલ નીકળી છે સુલતાનપુરા માઇનોર, એમાં એ તૂટી ગયું છે, ગાબડું પડેલું છે। એ સાહેબને રજૂઆત કરી અમે કે ભાઈ સુલતાનપુરા માઇનોર તૂટી જાય છે, એ રિપેર કરવાનું છે। હવે એમાં પોણી આવે છે, આગળ તૂટી જાય આગળ પોણી આવે છે કરમાલ, મંડાળા, સુલતાનપુરા, પારીખા 2000 એકર જમીન છે, એમાં છે મકાઈ પાક, તુવેર, કપાસ, પછી દિવેલા, 3-4 પાક છે। હા, અધિકારીઓને તમે રજૂઆત કરી છે? હા, કરી। ટેલિફોનિક કરી કે મોબાઈલ થી? શું કહે છે અધિકારીઓ? એ થઈ જશે એવું કહે। 2 મહિનાથી રજૂઆત કરીએ છે પણ કઈ ઇફેક્ટ થતું નહીં હજુ। અને આ પાણી બધું વેસ્ટેજ તળાવમાં જાય છે, એ તળાવમાં વેસ્ટેજ જાય છે। જો પાણી મળે તો અમારો પાક 2000 જળવાઈ જાય, એમ કપાસ, દિવેલા, તુવેર। સુલતાનપુરા પારીખા માઇનોર કેનાલમાં મોટું દઈને ગાબડું પડી ગયેલ છે। એ પાણી વેસ્ટેજ કરમાલના તળાવમાં જાય છે, તો એ ગાબડું રિપેર થાય તો અમને 4 ગામમાં આગળ પાણી મળેલ એવું છે। એમાં 4 ગામ સુલતાનપુરા, મંડાળા, કરમાલ અને પારીખામાં પાણીની ફૂલ જરૂર છે। 2000 એકર ઉપર જમીન આવેલી છે, બધાના પાક સુકાય છે। એમાં મકાઈ, કપાસ, તુવેર બધા પાક ઊભા છે। એની અંદર વારંવાર સાહેબને રજૂઆત કરવા છતાં પણ પાણી મળેલ નથી। અમે એમને રિક્વેસ્ટ કરી છે ફોનથી કે સાહેબ ક્યારે થશે, તો 2 દિવસ, 4 દિવસ, 5 દિવસ કોન્ટ્રાક્ટરને આવતા નથી। એવી રીતે વારંવાર ફોન કરવા છતાં પણ કોઈ અત્યાર સુધીનો રિપ્લાય મળ્યો નથી, અને પાણીની અમને ફૂલ જરૂર છે। વહેલી તકે આ ગાબડું રિપેર થઈ જાય અને અમને પાણી મળે એવી અમારી વિનંતી છે।